જય મામા સરકાર, જય મા મસાણી મેલડી. હું છું હકુભા કાઠી, સુરતથી. મસાણી મેલડી માના ભુવાજી, મામા ભગત, કામરેજ તાલુકો, સુરત જિલ્લો, તાપીના પાળે મારે મસાણી મેલડી માનું મંદિર છે. જે સેવા થાય એ કરીએ છીએ. કોઈ દુખિયારાના દુઃખ શ્રદ્ધા લઈને આવે એનું મારી માતા દુઃખ મટાડે છે. તો આજે વાત કરવાની છે માતાજી ગેલ ભાડલાવાળાની. ગેલ ભાડલાવાળી માતાજીની માં આદિશક્તિ તું અનાદિ તું હિ જોગ માયા હે મારી ચંડી તું તો ગેલ માતા યાદ કરતા આવજે. એ માં ગેલ ભાડલાવાળી સુરેજવાળા કાઠી દરબાર અને સુરેજવાળા 60 વર્ષના ચા તોય દીકરો નહીં. એને આ કોઈ માનતા લે, કોઈ આ ગુજરાતની માલપા બાધા કહેવાય, એ બાધા લે તો એ પૂરી કરવી પડે. નકર આપણને માતાજી નિમિત્ત બનાવીને કોઈના કોઈ વસ્તુ વિઘન આવ્યા કરે છે. એટલે માટે આ વિડીયો ઉતારવાનું કારણ છે કે બધાય વિડીયો જોતા પહેલાં લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય મા મસાણી મેલડી, જય ગેલમાં, જય મોમાઈમાં, જે તમારી કુળદેવી એનું નામ લખજો. હું નથી કહેતો કે આ જ લખવું, તમારે જે લખવું હોય તે લખી શકો, પણ સારું કોમેન્ટ કરજો. હું કે વિડીયા હું કોઈ ખરાબ નથી બનાવતો. તો ત્યારે સુરેજવાળા 60 વર્ષના ચા ને વાય બુરવા મળ્યા. વાય બુરવા મળ્યા ને અંદરથી અવાજ આવ્યો, દરબાર મારી વાય કેમ બુરો છો? હે કે વાય કેમ બુરો છો? કે જો હું 60 વર્ષનો છો હોય અને તારી જેવી માતા જો દીકરા ન દેતી હોય તો આવી માતાને કરવી શું? હે કે આવી માતાને કરવી શું? કે દરબાર બધાને 21 વર્ષે દીકરા થાય, 21 દાડે થાય, કોઈને 9 મહિને થાય, કોઈને 9 મહિને 13 દિવસે થાય. પણ હું તારી ગેલ ભાડલાવાળી બોલું છું. તારી ત્યાં 9 દાડે જો દીકરો આપું તારી કાઠિયાણીને તો માનજે ગેલ ભાડલાવાળીએ દીધો. ગેલ ભાડલાવાળીએ દીધો તો ત્યારે કીધું દરબાર હું દીકરો તો આપું, તમે મારા માટે શું કરી દેવો? હે કે મારા માટે શું કરી દેવો? કે માતાજી તમે કહો જો મારી ત્યાં દીકરો થાય, તમે આપતી હોય તો તમે કયો એ કરવા તૈયાર છું. એટલે ત્યારે પછી એણે એમ કીધું કે દરબાર મારો માંડવો કરી નાખજો. કે કાંઈ વાંધો નહીં. એ દરબારની અહીંયા દીકરો છો, દીકરો 1.5 મહિનાનો છો. ત્યારે માતાજી સપને જઈને કીધું કે દરબાર મારો માંડવો. ત્યારે કીધું દીકરો 1.5 મહિનાનો છે, દીકરાને શું માંડવામાં ખબર પડે? દીકરો કાકા 5 વર્ષનો થાય પછી માંડવો કરું તો માતાજી? કે કાંઈ વાંધો નહીં દરબાર, દીકરો 5 વર્ષનો થાય ત્યારે માંડવો કરજો. એ દીકરો 5 વર્ષનો છો અને ત્યારે માતાજીએ નાનું એવું પક્ષું બનીને કીધું સુરેજવાળા દરબાર મારો માંડવો. ત્યારે કીધું કે માતાજી દીકરો તો 5 વર્ષનો છે. હે દીકરો 5 વર્ષનો છે, દીકરાને માંડવામાં શું ખબર પડે? દીકરો 18 વર્ષનો થાય અને દીકરાના ઘરે વહુ આવે અને એના હામૈયા કરીએ ને એ દીકરાની વહુ ને દીકરો ને માંડવો જોવે તો કેવું સારું લાગે? કે કાંઈ વાંધો નહીં દરબાર, 18 વર્ષનો દીકરો થાય ને ત્યારે લગ્ન પાણેતર પરણીને આવે અને એ બધું થાય ત્યારે દીકરાની વહુ ને દીકરો માંડવો જોવે તો કાંઈ વાંધો નહીં, 18 વર્ષે માંડવો કરજો. હું કે માતા તો દયાળુ છે મિત્રો. માં કોઈ દી માંગતી નથી, આપણે માણા માંગીએ છીએ. માં કોઈ દી ભૂલતી નથી, માણા ભૂલીએ છીએ. એટલે માટે એણે 18 વર્ષનો દીકરો છો અને લગ્ન કર્યા ને જ્યારે દીકરાને પોખવાની તૈયારી કરી, વહુને પોખવાની તૈયારી કરી, ઘેરે જાન આવી અને જાન આવ્યા પછી માતાજીએ ઝાડ ઉપર એક નાનું એવું પક્ષી બનીને દરબારના કાનની અંદરમાં અવાજ દીધો કે દરબાર મારો માંડવો. ત્યારે સુરેજવાળાએ કીધું કે માંડવો માંડવો શું કરે? દીકરો તો મારા કર્મે જેલમાં, તારો માંડવો આજે નથી કરવો ને કાલે નથી કરવો. ત્યારે માતાજીએ કીધું જો હું એના દીકરાને મારું ને તો માં મટી જાઓ, દીકરાને મારું તો માં મટી જાવ. તેથી પછી માતાજી ગેલ ભાડલાવાળી બહુસર માતા પાસે ગયા હતા. બહુસર માતા પાસે ગયા હતા અને કીધું કે મારે આવું આવું છું, સુરેજવાળાને મેં દીકરો આપ્યો પણ એણે મારું જે પાલન હતું ને એ ન કર્યું. કે સુરેજવાળા ભાડલાનો દરબાર જો કાઠી ફાંકો રાખતો હોય ને તો એને ખાલી એટલું કહેવાનું કે દીકરાને જીવાડીએ નહીં, મારીએ નહીં. અને ત્યારે
એની કાઠિયાણીની ત્યાં પૈણાની પહેલી રાત હોય અને કાઠિયાણીને ઓરડે જાય અને એને નાપુસક ન બનાવી દઉં ને તો હું માં બહુસર માથા દઈ. અને ત્યારે પછી બીજે દી દરબારે કીધું કે માં તારે માંડવો કરવો છે. ત્યારે માં ગેલ માતાએ કીધું કે તારો માંડવો આજે નથી જોતો ને કાલે નથી જોતો. અમે માતાયું શ્રી મારીએ નહીં જીવાડીએ નહીં. જો દીકરાને મારી નાખી, દીધેલા દીકરાને મારી નાખીને તો આ દુનિયાની અંદરમાં માં મટી જાય. માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ મારી માતા તુજને. આ વિડીયો ઉતારવાનું કારણ એ કે તમારી જો કોઈ શ્રદ્ધા હોય, ભાવ હોય, ભક્તિ હોય, જે કોઈ વસ્તુ હોય એ વસ્તુની માલપા તમારે માનતા કોઈ લીધી હોય, બાધા લીધી હોય, કોઈ વસ્તુનું ભૂલવાનું નહીં. જ્યારે થાય ત્યારે તમારે કરી નાખવાનું. એવું નહીં કે એટલા દિવસે જ કરવું પડે, પણ એનું ભૂલી જાઓ તો એનું પરિણામ સારું ન આવે. હર કળયુગની માલપા માતાજી બેઠી છે. જગ 33 કરોડ 52 20 8 જોગણી 9 લાખ લોબડિયાળી. હવે આગળના વિડીયોમાં મિત્રો આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં તમારી કુળદેવીનું નામ અને ક્યાંથી વિડીયો જોવો છો એ કોમેન્ટમાં લખજો. જય માતાજી, જય મામા સરકાર. હું સૌના માટે પ્રાર્થના કરીશ, સૌના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મારો મામો સરકાર મારી મહાણી મેલડી બનાવી રાખે. તો આ વિડીયાને ખૂબ શેર કરજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને આવા જ વિડીયા પાછા માતાજી મોમાઈની વાર્તા છે, મા આપા ખેટલાની વાર્તા છે, એ હું આખું આગળના વિડીયોમાં બોલીશ. જય માતાજી.